તો જય બાબારી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં। અને અત્યારે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર બે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે બે વિડીયો આખા યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ધૂમ મચાવી રહ્યા છે। એટલા વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા મિત્રો આ વિડીયોના કારણથી વાયરલ પણ થઈ ગયા છે। જેને કોઈ નહોતું ઓળખતું એને રોસ્ટ માર્યા, એટલે અત્યારે એટલા બધા વાયરલ થયા છે ને વિડીયો કે વાત જ છોડી મૂકો। તો તમારે પણ એ વિડીયો જોવા હોય તો ચેનલ પર બન્યા રહેજો, વિડીયો પર બન્યા રહેજો। ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે ગમે એટલા રોસ્ટ મારશો તો એમને કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે તમે રોસ્ટ મારશો તો વાયરલ તો એ જ થવાના છે। ભલે ને રોસ્ટ મારો, એમને શું ફરક પડવાનો છે। જે તમે રોસ્ટ મારો છો, જે ગાવાવાળા સિંગર છે એ જ વાયરલ થયા રહ્યા છે, એમનું જ નામ બની રહ્યું છે। ભલે એમને ગમે એવું ગીત ગાયું હોય પણ એમનું જ નામ બની રહ્યું છે અત્યારે, કેમ કે એ જ અત્યારે ટ્રેન્ડિંગમાં છે। તમે તો ખાલી રોસ્ટ જ મારો છો। તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા જજો। તો જોઈ લો પહેલાં એકવાર આ વિડીયો। 5 લાખ પબ્લિક જોઈ રહી છે લાઈવ, કરો ચાલુ। બાપની સોગન, શું ગીત ગાયું છે તમે? ઉભા પાડા ભડકાયા। તો હવે ઘરે જતા રહો, ઇવેન્ટ બંધ થઈ ગયો છે, કાલ આવજો પાછા। જો વાસણ પાછળ ઉટકો ઘરે પહેલા તો મીરા ઠાકોરની બાકાજીકી જુઓ। જોયું ને? શું મિત્રો, કેવો લાગ્યો તમને વિડીયો આજનો? કેવા સિંગર લાગ્યા? તમારે પણ આવા જોતા હોય, તમારે કોઈ પ્રસંગ હોય નાના મોટો, તો તમારે પણ સિંગર જોતા હોય તો આમનો કોન્ટેક્ટ કરજો, કેમ કે ગાવામાં એક નંબર છે। તમારા પ્રસંગમાં પણ તમે પણ વાયરલ થઈ જશો। અત્યારે જેમ એ વાયરલ થઈ રહ્યા છે એમ તમે પણ વાયરલ થઈ જશો। તો એમનો કોન્ટેક્ટ કરો। મળીએ નવા વ્લોગમાં। જય બાબારી, જય શ્રી કૃષ્ણ।